અનટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો એ પણ જવાબ સાથે તમને આપવાના છે। એટલે કે જોડકા જોડો છે, એક એક વાક્યના પ્રશ્નો છે અને સાહિત્યના અને કૃતિના જે પ્રશ્નો પૂછ્યા છે, વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો તમને આપવાના છે અને એ પણ જવાબ સાથે, તો તૈયારી કરી લો। તો આપણે જોઈએ છીએ આની અંદર તમને વિકલ્પો સ્વરૂપે આપવાના છે, પણ એ તમને ટૂંકા પ્રશ્નો એક એક વાક્યના અંદર પણ પૂછી શકે છે અને વિકલ્પમાં પણ પૂછી શકે છે। એની અંદર આપણે જોઈએ તો પહેલું છે કે કાવ્યમાં કવિ પરમેશ્વરને કઈ રીતે પામવાનું કહે છે। તો કાવ્યની અંદર કવિ પરમેશ્વરને પામવા માટે પ્રીત થકી પરમેશ્વરને પામવાનું કહે છે। એના પછી બીજો છે ઈશ્વર વૃક્ષ થઈ કયો ફૂલી રહ્યા છે। તો ઈશ્વર વૃક્ષ થઈ અને આકાશમાં ફૂલી રહ્યા છે। કયો ફૂલી રહ્યા છે? આકાશમાં ફૂલી રહ્યા છે। એના પછી જોઈએ તો સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વર એટલે કે શ્રી હરિ વ્યાપેલા છે। એના પછી જોઈએ તો કવિના મત મુજબ તત્વમાં ઈશ્વર કયા કયા સ્વરૂપે રહેલા છે? તો કવિના મત મુજબ તત્વમાં ઈશ્વર તેજ સ્વરૂપે રહેલા છે। એના પછી જોઈએ અખિલ બ્રહ્માંડમાં કાવ્યના રચયિતા કોણ છે? તો અખિલ બ્રહ્માંડના જે કવિતા છે એ નરસિંહ મહેતા એના રચયિતા છે। એના પછી જોઈએ તો કે નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા સંદમાં લખાયેલા છે? તો નરસિંહ મહેતાના પ્રભાતિયા ઝૂલણા સંદની અંદર લખાયેલા છે। એના પછી જોઈએ કાળુએ ખેજડિયા ટેકરા નજીક શેનો વાડો ઉભો કર્યો હતો? તો કે કાળુએ ખેજડિયા ટેકરા નજીક તરબૂચનો વાડો ઉભો કર્યો હતો। એના પછી જોઈએ નાના મૃત બાળકોને દાટવા કઈ જગ્યાએ ઉપયોગ થતો હતો? તો ખેજડિયા ટેકરાનો ઉપયોગ થતો હતો। પછી ભોજા કાળુની પત્નીનું નામ શું હતું? તો કે ભોજા કાળુની પત્નીનું નામ જીવલી હતું। શું હતું? જીવલી હતું। એના પછી જોઈએ ખેજડીએ ટેકરે ગદ્યના લેખક કોણ છે? તો ખેજડીએ ટેકરે ગદ્યના લેખક છે ચુનીલાલ મડિયા। કોણ છે? ચુનીલાલ મડિયા છે। વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો લીધા છે। ભોજાએ માસ્તર પાસે શું ઇનામ માંગ્યું હતું? તો ભોજાએ માસ્તર પાસે લુગડાનું ઇનામ માંગ્યું હતું, એટલે કે કપડાનું ઇનામ માંગ્યું હતું। ઇન્દ્રએ કોને શ્રાપ આપ્યો હતો? તો ઇન્દ્રએ અગ્નિદેવને શ્રાપ આપેલો હતો। એના પછી જોઈએ તો માણભટ્ટ શેના માટે જાણીતા છે? તો માણભટ્ટ જે છે એ આખ્યાનકાર છે અને આખ્યાન માટે જાણીતા છે। એના પછી જોઈએ દમયંતી સ્વયંવરના કવિ કોણ છે? તો દમયંતી સ્વયંવર જે છે એના કવિ છે પ્રેમાનંદ છે। એના પછી જોઈએ નળ કયા દેશનો રાજા હતો? નળ નિષેધ દેશનો રાજા હતો। એના પછી કલિકાળ શેના ઉપર બેઠો છે? તો કલિકાળ જે છે એ મહિષ એટલે કે પાડા પર બેઠો છે। કલિકાળના હાથમાં શું છે? તો કલિકાળના હાથમાં લોખંડની તલવાર છે। એના પછી જોઈએ સત્યાગ્રહ શ્રમ પાઠના સાહિત્ય પ્રકાર જણાવો। તો કે જીવન પ્રસંગ। સત્યાગ્રહ આશ્રમ જે પાઠ છે, સત્યાગ્રહ આશ્રમ, એ પાઠનો સાહિત્ય પ્રકાર જીવન પ્રસંગ છે। પછી ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે કોણ ગણાતું હતું? તો ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે વિનોબા ભાવે ગણાતા હતા। પછી સત્યાગ્રહાશ્રમ ગદ્યના લેખક કોણ છે? તો એના લેખક છે વિનોબા ભાવે, ખાસ યાદ રાખજો। એના પછી છે કાશ્મીરમાં ગાંધીજીએ શેના પર ભાષણ કર્યું હતું? તો અહિંસા ઉપર ભાષણ કર્યું હતું। કોનું મન હરી આવ્યા છે? તો કે મૂળ ધ્વજનું મન હરી લેવા હરી આવ્યા છે। રામબાણ કાવ્યના કવિ કોણ છે? તો ધના ભગત એ રામબાણ કાવ્યના કવિ છે। કાવ્યમાં રામબાણ એટલે શું? તો પ્રેમ ભક્તિનું બાણ। રામબાણ એટલે પ્રેમ ભક્તિનું બાણ। રામબાણ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો રામબાણ કાવ્યનો સાહિત્ય પ્રકાર ભજન છે। શું છે? ભજન છે। એના પછી જોઈએ ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તો કે ધોળા જિલ્લો ભાવનગર ખાતે આવેલી છે। ઉછીનું માગનારો ગદ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો એનો સાહિત્ય પ્રકાર છે હાસ્યલેખ। એના પછી જોઈએ ઉછીનું માગનારો ગદ્યના લેખક કોણ છે? તો એના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ આવશે। એના પછી જોઈએ લેખક ઉછીનું માગનારને કોની સાથે સરખાવે છે? તો પરોપજીવી વનસ્પતિની સાથે સરખાવે છે। ઉછીનું માગનારો કઈ બાબત હોતી નથી? તો એની અંદર વિવેક હોતો નથી। ઉછીનું માગનારોની નજર કેવી હોય છે? તો ગીધ જેવી હોય છે। કેવી હોય છે? ગીધ જેવી હોય છે। પછી ગોપી કઈ બિંદી કરવાની ના પાડે છે? તો ગોપી જે છે એ કસ્તુરીની બિંદી કરવાની ના પાડે છે। કસ્તુરીની બિંદી આવશે। પછી શ્યામરંગ સમીપે કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો એનો સાહિત્ય પ્રકાર ગરબી છે। પછી દરેક કાળી વસ્તુમાં શું હશે તેવું ગોપી માને છે? તો કે દરેક કાળી વસ્તુમાં કપટ હશે એવું ગોપી માને છે। પછી શ્યામરંગ સમીપે કાવ્યના કવિ કોણ છે? તો એના કવિ છે દયારામ, જે ગરબી છે। પછી કયા નીરમાં નાહવાની ગોપી ના પાડે છે? તો યમુનાના નીરમાં નાહવાની ગોપી ના પાડે છે। ગોપી શું ખાવા ઈચ્છતી નથી? તો ગોપી જાંબુ અને રીંગણ ખાવા ઈચ્છતી નથી। ગોપી કોની વાણીને સુકન્યાળ માનવાની ના પાડે છે? તો કાગડાની વાણીને સુકન્યાળ માનવાની ના પાડે છે।
ગોપી કયો નિયમ લે છે? તો ગોપી શ્યામ રંગની વસ્તુની પાસે ન જવાનો નિયમ રહે છે. અમરનાથની યાત્રાએ જતા પહેલા પડાવ ક્યાં જોવા મળે છે? તો ચંદનવાડીમાં પહેલો પડાવ આવે છે. પછી અમરનાથની યાત્રાએ ગદ્યના લેખક કોણ છે? તો વિનોદિની નીલકંઠ એના લેખક છે. પછી વિનોદિની નીલકંઠના નિબંધ સંગ્રહનું નામ જણાવો. તો કે રસદ્વાર એ એનું નિબંધ સંગ્રહ છે. એના પછી જોઈએ લેખિકા કયા માસમાં પહેલગામમાં હતા? તો લેખિકા વૈશાખ માસની અંદર પહેલગામમાં હતા. અમરનાથની યાત્રાએ ગદ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો એનો સાહિત્ય પ્રકાર નિબંધ આવે છે. પછી અમરનાથ જવા માટે કયા માસ અનુકૂળ હોય છે? તો અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ હોય છે. શેષ નદી લેખિકાને શેની યાદ અપાવે છે? તો મુગ્ધ કન્યાની યાદ અપાવે છે. પછી પહાડ ઉપર શેષ નદી કેવી લાગતી હતી? તો પહાડ ઉપર શેષ નદી વનની મધુશ્રી જેવી લાગતી હતી. ભવના અબોલા કાવ્યમાં પુત્રી કોને સંદેશો મોકલે છે? તો પિતાને સંદેશો મોકલે છે. ભવના અબોલા કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે. પછી પુત્રી કોના દ્વારા સંદેશો મોકલે છે? તો પુત્રી એ સમડી દ્વારા સંદેશો મોકલે છે. દીકરી શું ખેડી શકવા માટે અસમર્થ છે? તો દીકરી એ ડુંગર ખેડવા માટે અસમર્થ છે. ભવના અબોલા કાવ્યમાં કોને મનાવવાની વાત છે? તો પતિને મનાવવાની વાત છે. દીકરીએ શેના અંધાણ મૂક્યા છે? દીકરીએ દૂધના અંધાણ મૂક્યા છે. ભવના અબોલા કાવ્યના કવિ કોણ છે? તો અજ્ઞાત છે, એના કોઈ કવિ નથી. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ગદ્યના લેખક કોણ છે? તો એના લેખક છે ઉમાશંકર જોશી છે. પછી ઉમાશંકર જોશીનો સંશોધન ગ્રંથ કયો છે? તો કે પુરાણોમાં ગુજરાત એ એનો સંશોધન ગ્રંથ છે ઉમાશંકર જોશીનો. પંચાલી એટલે કોણ? તો પંચાલી એટલે દ્રૌપદી આવે છે. પછી ક્ષત્રિયનો ધર્મ શું છે? તો ક્ષત્રિયનો ધર્મ દંડ એ ક્ષત્રિયનો ધર્મ છે. ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર શું થાય છે? તો ખંડ કાવ્ય થાય છે. પછી ઉર્મિલા કાવ્યના કવિ કોણ છે? તો કવિ બોટાદકર એ ઉર્મિલા કાવ્યના કવિ છે. લક્ષ્મણ શું જોઈ સ્વાસ્થ્ય સેવી છે? તો લક્ષ્મણ ઉર્મિલાની ધીરજ જોઈ સ્વાસ્થ્ય સેવી શકે છે. ભાવનગરના પાટવી કુંવરનું નામ શું છે? તો કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના પાટવી કુંવરનું નામ છે. મણિભાઈની પત્ની શેના શોખ હતા? તો ઘરેણાના શાખ હતા, હીરા એ હતી. મહાત્માના માણસ નવલિકાના લેખક કોણ છે? તો એના લેખક છે ધુર્યુબેન પટેલ છે. મણિભાઈની પત્નીનું નામ શું હતું? તો કે હીરા મણિભાઈની પત્નીનું નામ હતું. અને હીરા શાની શોખ હતો? તો ઘરેણાનો શોખ હતો. મહાત્માના માણસ નવલિકામાં નાયક કોણ છે? તો કે મણિભાઈ એના નાયક છે. મણિલાલના પુત્રનું નામ શું છે? તો રાવજી એ મણિલાલના પુત્રનું નામ છે. છેલ્લું દર્શન કાવ્ય શા નિમિત્તે રચાયેલું છે? તો કે કવિની પત્નીના અવસાન નિમિત્તે રચાયેલું છે. ધમાલ ન કરો તેમ કઈ કોને સ્વસ્થ રાખવા કવિ કહે છે? તો કે પોતાના મનને સ્વસ્થ રાખવા માટે કવિ કહે છે. છેલ્લું દર્શન કાવ્ય કોણે લખ્યું છે? તો કે રામનારાયણ વી પાઠકે લખેલું છે. છેલ્લું દર્શન એ શેનું કાવ્ય છે? તો છેલ્લું દર્શન એ વ્યક્તિનિષ્ઠ વિરહનું એટલે કે પ્રેમનું છે. છેલ્લું દર્શન આસ્વાદના લેખક કોણ છે? તો કે જયંત કોઠારી એના લેખક છે. છેલ્લું દર્શન કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો એનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. પછી રામનારાયણ વી પાઠકનું ઉપનામ જણાવો. તો કે ઉપનામ છે શેષ, ખાસ યાદ રાખજો. જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે ગઝલ જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે. જુઓ કાવ્ય કવિના કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો યાયાવરી ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. કવિએ નગરને કેવું કહ્યું છે? તો કે કવિએ નગરને બાળક જેવું કહ્યું છે. પછી જુઓ કાવ્યના કવિ કોણ છે? તો શ્યામ સાધુ એ જુઓ કાવ્યના કવિ છે. પંકજમ એટલે શું? તો પંકજમ એટલે કાદવનું કમળ થાય છે. પછી ગામના ડાયાજનો કોને ન્યાય તોલતા હતા? તો કે અબળાનો ન્યાય તોલતા હતા. ડાયાજનો અબળા માટે શું ચુકાદો આપ્યો છે? તો કે પથ્થર મારી મારી નાખવાનો ચુકાદો આપેલો છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિ કોણ છે? તો કે નિરંજન ભગત એના કવિ છે. ઓલિયા આદમી શા માટે થંભી ગયો? તો કે ચુકાદો સાંભળીને થંભી ગયો. આંસુનો ઉજાસ ગદ્યના લેખક કોણ છે? તો દિલીપ રાણપુરા એના લેખક છે. પછી ઈશ્વર સર્વવ્યાપી ગદ્યના લેખક કોણ છે? તો કે આનંદ શંકર ધ્રુવ એના લેખક છે. શ્વેત કેતુને કેટલા વર્ષે યજ્ઞોપતિ આપવામાં આવી હતી? તો કે 8 વર્ષે યજ્ઞોપવિત આપવામાં આવી હતી. ઈશ્વર સર્વવ્યાપી ગદ્યનું સાહિત્ય પ્રકાર શું છે? તો કે એનો સાહિત્ય પ્રકાર છે ચિંતનાત્મક નિમન છે. ઈશ્વર સર્વવ્યાપી નિમન લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે? તો હિન્દુ ધર્મની બાળપોથીમાંથી લેવામાં આવેલું છે. સુખના હિંચકા કોણ ખાઈ રહ્યું છે? તો ભાઈ ભગીની ખાઈ રહ્યા છે. એના પછી બા એકલા જીવે કાવ્યના કવિ કોણ છે? તો મુકેશ જોશી, ખાસ યાદ રાખજો. શ્રમણ એટલે શું? તો શ્રમણ એટલે બૌદ્ધ કે જૈન સાધુ થાય છે. રાજકુમારોએ પ્રથમ કોને દીક્ષા આપી હતી? તો રાજકુમારોએ પ્રથમ ઉપાલીને દીક્ષા આપી હતી.
દીપાલીન દીક્ષા પણ કહ્યું હતું કઈ નદી કાંઠે ભાણી કપડાં ધુએ છે તો ખાસ યાદ રાખજો કઈ નદી છે તો કે ભાદર નદીના કાંઠે ભાણી કપડાં ધુએ છે. ભાણી કાવ્યના કવિ કોણ છે તો ઇન્દુલાલ ગાંધી એ ભાણી કાવ્યના કવિ છે. ભાણી કાવ્યમાં શેનું વર્ણન થયેલું છે તો સમાજની વિષમ પરિસ્થિતિનું વર્ણન થયેલું છે. ભાણી કયા સમયે કપડાં ધુએ છે તો ભાણી રાતના સમયે કપડાં ધુએ છે. ભાણી કાવ્યના કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે તો ગોરસી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. ભાણી શું વેચીને પેટ ભરે છે તો ભાણી ચીબડા વેચીને પેટ ભરે છે. કલારામ મંદિર ક્યાં આવેલું હતું તો નાસિક ખાતે આવેલું છે. એના પછી એન્ટેવ ચેખોવ કોણ હતા તો એ રશિયાના વાર્તાકાર અને નાટ્યકાર હતા. પછી શરત ગદ્યનો સાહિત્ય પ્રકાર કયો છે તો અનુવાદિત વાર્તા એનો સાહિત્ય પ્રકાર છે. શરત ગદ્યના લેખક કોણ છે તો એન્ટવ ચોખેવ છે એના લેખક. પછી બેન્કરે કેટલાની શરત લગાવી હતી તો 20 લાખની શરત લગાવી હતી. પછી વકીલને કોણે શાનપણ બક્ષ્યું છે તો વકીલને પુસ્તકોએ શાનપણ બક્ષ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી લગભગ 100 જેટલા પ્રશ્નો થઈ ગયા અને હેતુલક્ષી પ્રશ્નો આની અંદર બધા તમારે આવી ગયા.